ગરમા ગરમ સૂંઠવાળી ચા, ગરમા ગરમ થેપલા. જો કેટલો વરસાદ વહેતો, બહુ જ અંધારું જ થતું જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો પહોંચી ગયા છે મીટિંગમાં, ટાઈમે થઈ ગયો છે, પણ સ્પેશિયલ આપણે એનિવર્સરી વિશ કરવા માટે વિડીયો શૂટ કર્યો. પછી આજ તો અત્યારમાં જ વાતાવરણ વરસાદ ને પવન ને વાદળા ગાજે છે, એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું. પવન એવો છે વાવાઝોડા જેવું છે, કરા પડશે એવું લાગે છે. એ વખતે કરા પડ્યા ને ત્યારે આવું જ વાતાવરણ થયું, ઠંડુ ઠંડુ, બહુ ઠંડી લાગે છે. વાવાઝોડું ને વરસાદ જે છે એને ઠંડી લાગી. જો કેવો વરસાદ છે, એમ 9 વાગ્યા છે અને અંધારું જો ફૂલ અંધારું. ચાલો ચા નાસ્તો કરવા. ગરમા ગરમ સૂંઠવાળી ચા, ગરમા ગરમ થેપલા, દૂધ અને ગાંઠિયા, અને પાછો જો વરસાદ છે એમાં ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને મસ્ત ગરમા ગરમ ચા અને નાસ્તો. હાલો ચા નાસ્તો કરવા. જો કેટલો વરસાદ વહેતો, બહુ જ અંધારું જ થતું જાય, બહુ જ આવ્યો. તમારે બધાને ત્યાં વરસાદ છે કે નહીં એ જો કમેન્ટમાં. હા થતું જ જાય, જો વધતું જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. જો સવારનો ધોધમાર વરસાદ હતો અને અત્યારે જો તડકો નીકળી ગયો, ઘડીકમાં જ બધું વયું ગયું પાછો. સવાર વહેલાનું એટલી વીજળી થાય, વાદળા ગાજે અને જોરદાર વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. ઝાડવા સરસ થઈ ગયા, બધા ચોખ્ખા ચોખ્ખા છે. આ કેળ ને બધું બહુ છે ને, માટીવાળું થઈ ગયું, બધું સરસ ધોવાઈ ગયું, લીલું છમ થઈ ગયું. પણ આ જો થયું, જો હરીઠાના ફૂલ થવાનું ચાલુ છે ને, વરસાદ આવ્યો ને એટલે બધું પાછું વાવાઝોડું હતું તારે એટલે આ બધું જો ખોયરું. આ બધે હજી તો સાફ કરવું પડશે હવે. ઝાડવા મસ્ત થઈ ગયા, ચોખ્ખા ચોખ્ખા ફ્રેશ થઈ ગયા. જે આ ફૂલ હવે બહુ મોટા ન થાય, જે નવી કળી આવી ને એમાં અહીંયા ક્યાંક એક ગલકો થયો હતો અહીંયા. તો સન્ડે છે તો બધા સન્ડેના મૂડમાં છે. જેનીની ફ્રેન્ડ્સ અત્યારમાં આવી ગઈ છે અને કેવિન અને આજે છે ને ટ્યુશનમાં મિટિંગ છે, તો અમારે આજ મિટિંગમાં જવાનું છે બપોરે. એટલે વહેલા વહેલા જમીને ફ્રી થઈ જાય. અને આજ જેનીની ફરમાઈશ છે કે સાંજે આજ મને ક્યાંક લઈ જ જાઓ, કે
એવું તો કે વેકેશન પડ્યું પણ કે ગયા જ નથી. કે મને ક્યાંક આટો મારવા લઈ જાઓ તો આવું છે. ચાલો હવે કંઈક રસોઈની તૈયારી કરીએ. ચાલો હવે અત્યારે કેવિનની મિટિંગનો ટાઈમ થયો છે. જાય છે મિટિંગમાં, ટ્યુશનની મિટિંગ છે. હું ને કેવિનના પપ્પા જાય જો તૈયાર થઈ ગયા છે. નીકળી ગયા છીએ અને વરસાદ અંધેરો જ પાછો જોરદાર ગાજે છે. વળતા જો પલાળે ને સારો છાંટાઈ પડવા જ પડ્યા છે. બહુ અંધેરો જો આ સાઈડ બહુ જ અંધેરું છે. જો પહોંચી ગયા છે મિટિંગમાં, ટાઈમે થઈ ગયો છે. તો રાત થઈ ગઈ છે અને આજ તો છે ને બહુ વિડીયો શૂટ કરાણો જ નથી. કેવિનની મિટિંગમાં ગયા હતા ને પછી મોડા આવ્યા અને પાછું એવું થયું કે આવ્યા ને ત્યારે પાછો વરસાદ હતો. અહીંથી ગયા ત્યારે નહોતો પણ ત્યાં મિટિંગ પૂરી થઈને ત્યાં પાછો ધોધમાર વરસાદ હતો. અને ઘણા બધા એની કમેન્ટ હતી કે અમારે વરસાદ છે, આ વરસાદ બધે છે. મુંબઈમાં એ આપણે રીતાબેન કહેતા હતા કે અમારે વરસાદ છે, સુરતમાં, બરોડામાં, અમદાવાદમાં બધે વરસાદ છે. અને વિડીયો બાદ તો બહુ શૂટ નથી કરવાનો પણ આજે આપણે સ્પેશિયલ એક એનિવર્સરી વિશ કરવાની છે એટલા માટે સ્પેશિયલ મેં કીધું ચલો આપણે વિડીયો શૂટ કરી લઈએ. નહીંતર આજે છે ને બહુ વિડીયો શૂટ નહોતો કરવાનો તો મેં કીધું ચલો હવે કાલનો દિવસ આપણે બ્રેક રાખશું. પણ સ્પેશિયલ આપણે એનિવર્સરી વિશ કરવા માટે વિડીયો શૂટ કર્યો પછી. તો આજે છે ને કોની એનિવર્સરી છે કહું છું, પણ કેવિનના પપ્પા એ સાથે આવે એવી એમની રિક્વેસ્ટ છે. તો કીધું ચલો આપણે બે વિશ કરીએ. તો આપણા સબસ્ક્રાઈબર છે કાશી પારેખ એવી આઈડીમાંથી કમેન્ટ આવે છે અને એમનું નામ છે કાશ્મીરાબેન અને એમના હસબન્ડનું નામ છે અશ્વિનભાઈ. એમની એનિવર્સરી છે અને એમના લગ્નના 14 વર્ષ થયા છે. તો આપ બંનેને હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી બોથ ઓફ યુ. તમારું આવનારું જીવન સુખ અને શાંતિમય પસાર થાય તેવી શુભકામનાઓ. તો ફરી એક વખત પાછું કહું છું હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી. એન્જોય યોર સ્પેશિયલ ડે. અને આપણે છે ને એક સબસ્ક્રાઈબર છે જુલેખા વડિયા, એમાંથી આપણે કમેન્ટ આવી છે કે મરચામાં જે અમારે ફૂલ ખરી જાય છે ને તો કે એમાં ખાતર નાખવું પડે. તો એમને સ્પેશિયલ કીધું હતું કે મારી કમેન્ટનો જવાબ આપજો વિડીયોમાં. એટલે આપણે એમને જવાબ આપી છે કે એમાં શું ખાતર નાખવાનું હોય એવી કાંઈ ખબર ન હોય. હું તો એમના બસ ચાડવા વાવું છું, એની મેળે થયા કરે છે. ખાતરની કાંઈ ન ખબર હોય કે કેવા ખાતર નખાતા હોય. તો ચાલો હવે આજનો વિડીયો આપણે છે ને અહીંયા જ પૂરો કરશું. આજે છે ને આખો દિવસ ખૂબ જ ઠંડુ વાતાવરણ રહ્યું. અત્યારે એટલી ઠંડી છે ને આમ કાશ્મીરમાં હોય એવું લાગે છે કે બહુ ઠંડી, બહાર તો નીકળાતો નથી એટલી ઠંડી છે અને હજી વરસાદનું વાતાવરણ જ છે. તો ચલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ.